તમારે સૌથી પહેલાં આ રીતના 3 પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાના છે। તમારી અલાઇટ મોશન એપ છે એમાં તમારે આ રીતના 3 પ્રોજેક્ટ છે તમારે એડ કરી હવે તમારે ભૂતેડ સમકાળીવાળો જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે। ઓપન કરશો તો તમારું આ રીતના પેજ આવશે। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે। જેમ કે પ્લસના આઇકોનમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મિત્રો। તો મિત્રો મીડિયાના ઓપ્શનમાં જઈ હવે તમારે ફોટા પર જે ફોટો એડ કરવાનો છે એની પર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે। હવે ડાયરેક્ટ આપણે 3 ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોન્ફર્મેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો તમારે ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે એન્ડ સુધી અને પછી તમારે આ ઓપ્શનથી ખેંચવાનું રહેશે। અટકી જાય એટલે તમારે આ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો ફોટો ખેંચાઈ જશે। હવે તમારે આ રીતના પૂરું કટ કરી દેવાનું છે મિત્રો આ રીતના। તો મિત્રો ત્યાર પછી તમારે અહીંથી ઇફેક્ટ પ્રોજેક્ટ છે તમારે ઓપન કરવાનું છે। ઓપન કરશો હવે ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ત્યાં ક્લિક કરી અને પાછું તમારે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે કોપી 92 લેયર મિત્રો એની પર આપણે ક્લિક કરી હવે બીટમેપ પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે। બીટમેપ પ્રોજેક્ટ આ રીતના ઓપન કરી દેવાનું છે મિત્રો। તો મિત્રો ત્યાર પછી તમારે સ્ટાર્ટમાં આવી હવે મિત્રો તો ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરવાનું છે। અહીં ક્લિક કરીને અહીંથી તમારે પેસ્ટ 92 લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે। તમારો ઇફેક્ટ એડ થઈ જશે આ રીતના। હવે પૂરું કટ કરી ઓલ મટીરિયલ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે। ઓપન કરી હવે મિત્રો પાછું અહીં ક્લિક કરવાનું છે। અહીં ક્લિક કરી અહીંથી આપણે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી અને અહીંથી પાછું તમારે અહીં ક્લિક કરીને કોપી 4 લેયર ઉપર ક્લિક કરવાનું છે। કોપી 4 લેયર કરી હવે તમારે જે ભૂતેડ સંકળાયેલ બીટમાં પ્રોજેક્ટ છે તમારે ઓપન કરી અને સ્ટાર્ટમાં આવી હવે અહીં ક્લિક કરી અને અહીંથી તમારે પેસ્ટ 4 લેયર તો તમે એની પર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ તૈયાર થઈ જશે મિત્રો। તો મિત્રો હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે।